નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને આપણો આગામી ટૂર છે જૂનાગઢનો. તો અમે બાંદ્રા વેરાવળ ટ્રેનમાં જૂનાગઢ જવાના છીએ અને સુરત સ્ટેશનમાં 5:45 વાગે ટ્રેન આવે છે અને સવારે વહેલા 5 વાગે જૂનાગઢ પહોંચાડે છે. તો તમે પાછળ જોઈ શકો છો, પાછળ છે મારા મિત્ર વિપુલભાઈ. હું અને વિપુલભાઈ બંને જૂનાગઢ જવાના છીએ અને ત્યાં જે મહાશિવરાત્રિ નિમિત્તે રવાડી થાય છે તેનો વિડીયો તમારા સમક્ષ રજૂ કરવાના છીએ. અને તેની સાથે સાથે ત્યાં દાતારનો ડુંગર છે ત્યાં જઈશું, ઉપરકોટનો કિલ્લો છે ત્યાં પણ જવાના છીએ. તો દર્શક મિત્રો, સમય થયો છે સવારના 5 વાગ્યાનો અને તમે જે પ્લેટફોર્મ જોઈ રહ્યા છો આ છે જૂનાગઢનો પ્લેટફોર્મ અને જૂનાગઢ અમે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ભારે પ્રમાણમાં લોકો જૂનાગઢ મેળા નિમિત્તે ઉતરી રહ્યા છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિનો જ્યારે મેળો હોય તો આ રીતનું વાતાવરણ હોય છે. ભારે પ્રમાણમાં ગુજરાતભરથી લોકો આ જગ્યાએ મેળામાં આવતા હોય છે. તો આ પ્લેટફોર્મનો તમે નજારો જોઈ શકો છો. ટાઈમ થયો છે સવારે વહેલા 5 વાગ્યાનો. તો દર્શક મિત્રો, પ્લેટફોર્મની બહાર તમે જ્યારે આવો છો તો આ રીતનો સરદાર દરવાજો છે તેને તમે જોઈ શકો છો. પ્રાચીન દરવાજો જે ઘણા લોકો જૂનાગઢ આવે છે તો આ જગ્યાએ ફોટો જરૂર પડાવે છે અને આ દરવાજાને સરદાર દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે અત્યારે બસ સ્ટોપ તરફ જઈ રહ્યા છીએ, ત્યાંથી આપણે ભવનાથની બસમાં બેસીએ. તો દર્શક મિત્રો, અમે બસ સ્ટોપ પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો આ જે બસ છે તે એસટી બસ છે અને આ આપણને ભવનાથ પહોંચાડે છે. એસટી બસ ડેપોથી ભવનાથ 7 કિલોમીટર થાય છે અને તેનું એસટી બસમાં ભાડું છે 25 રૂપિયા પર પર્સનનું અને 15 મિનિટમાં તે ભવનાથ પહોંચાડી દે છે. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ને અત્યારે આપણે આવ્યા છીએ જૂનાગઢ. તો જૂનાગઢમાં તમે જોઈ શકો છો આ શિવરાત્રિનો ભવનાથમાં મેળો છે અને ભારે પ્રમાણમાં દર્શનાર્થીઓ ત્યાં તમે જોઈ શકો છો આ મેળામાં આવેલા છે. તો અહીંયા આજે તારીખ થઈ છે 8/3/2024. આજના દિવસે મહાશિવરાત્રિનો મેળો છે. જોઈ શકો છો ભારે પ્રમાણમાં યાત્રાળુઓ આ જગ્યાએ ઉમટી પડેલા છે અને ભારે ભીડ તમે આ જગ્યાએ જોઈ શકો છો. તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો. આપણે આગળ આખા દિવસનું જે શું મુવમેન્ટ છે તે આપણે આ વિડીયોમાં તમને બતાવવાના છીએ અને રાત્રે 12 વાગે જે રવેડે નીકળે છે તેનો વિડીયો પણ શૂટ કરવાના છીએ. તો ચેનલમાં બન્યા રહો. તો પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો આ છે ભવનાથ મહાદેવનું મંદિર અને અહીંયા જ મુરગી કુંડ આવ્યો છે જ્યાં રાતના 12 વાગ્યા પછી જે સાધુ છે તે સ્નાન અર્થે આ જગ્યાએ આવવાના છે. જોઈ શકો છો અત્યારે ભારે પ્રમાણમાં ભીડ જોઈ રહ્યા છો. સમય થયો છે સવારે 7:30 વાગ્યાનો અને ભારે ભીડ તમે આ જગ્યાએ જોઈ શકો છો. તો ભવનાથ મંદિરે જવા માટે અત્યારે ભારે ભીડ છે. તો આપણે થોડોક સમય લઈને પછી ભવનાથ મંદિર મહાદેવના દર્શન કરવાના છીએ. અત્યારે ભારે ભીડના કારણે આપણે પછી જવાના છીએ. જોઈ શકો છો રસ્તો પણ બંધ કરી દીધો છે અને પાછળ ભારે પ્રમાણમાં ભીડ તમે જોઈ રહ્યા છો. આ જગ્યા પર મહાશિવરાત્રિ અર્થે બહુ દૂરથી લોકો આ જગ્યાએ મહાદેવના દર્શન અર્થે આવેલા છે. તો ભારે ભીડનો સામનો કરીને આપણે ભવનાથ મહાદેવના મંદિરની અંદર પહોંચી ગયા છીએ. જોઈ શકો છો થોડીક ભીડ હળવી થતાં આપણે અંદર આવી ગયા છીએ અને જોઈ શકો છો મંદિર તરફ ભારે પ્રમાણમાં જે દર્શનાર્થીઓ છે તે દર્શન અર્થે આવેલા છે. તો આપણે પણ ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને જોઈ શકો છો અહીંયા પણ લાંબી લાઈન થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે મંદિરને પણ સજાવવામાં આવ્યું છે. જૂનાગઢમાં ફરવાલાયક જગ્યાની વાત કરીએ તો મુખ્યત્વે આ ગિરનાર પર્વત છે
ગિરનાર પર્વતની બાજુમાં ભવનાથ છે, જ્યાં તમે જોઈ શકો છો. સાથે સાથે અહીંયા ઉપરકોટનો પ્રાચીન કિલ્લો છે, પછી નરસિંહ મહેતાનો ચોરો છે, એ પ્રખ્યાત મ્યુઝિયમ છે, પછી ચક્કરબાગ છે, સખી દાતા ડુંગર છે. આ વગેરે વગેરે જગ્યાએ જે ફરવાલાયક સ્થળ છે આ જગ્યાના. જૂનાગઢમાં આવો તો આ જગ્યાએ અવશ્ય મુલાકાત તમે લેજો. તો આપણે આ વિડીયોની પશ્ચાત ઉપરકોટનો કિલ્લો છે તેનો વિડીયો રજૂ કરવાના છીએ. ઉપરકોટનો કિલ્લો છે ત્યાં પણ ઘણી રીતે રીડેવલપ થયું છે અને ઘણી સારી સુવિધાઓ અત્યારે પૂરી પાડવામાં આવે છે. તો આપણે ત્યાં પણ જવાના છીએ. અને સખી દાતાનો જે ડુંગર છે ત્યાં પણ આપણે જવાના છીએ. તે 3000 પગથિયા ચડીને આપણે દાતાના ડુંગર તરફ જવાનું હોય છે. તો તે પશ્ચાત આપણે બનતી કોશિશ છે એટલા વિડીયો બને તેટલા વિડીયો બનાવવાના પ્રયત્ન કરવાના છીએ. તો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના મંદિરમાં. તો મહાશિવરાત્રિ નિમિત્તે તમે તે દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના. અને આની સાથે અહીંયા મંદિરની બરોબર બાજુમાં મૃગીકુંડ છે, ત્યાં પણ આપણે તમને બતાવવાના છીએ કે એ કુંડમાં જે રાતના 12 વાગે અહીંયાના સાધુ છે તે આવે છે અને સ્નાન કરે છે. તો રવાડી છે તે 10 વાગ્યા પછી શરૂ થઈ જાય છે અને રાતે 12 વાગે છે ત્યારે અહીંયાના જે સાધુ છે તે મૃગીકુંડમાં સ્નાન માટે આવે છે. તો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાના જે મૃગીકુંડ છે તે તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. આ વિડીયો ઉપરાંત તમે જે લાઈવ 3 વિડીયો પણ રજૂ કર્યા છે જે શિવરાત્રિ દિવસના છે. તમે આ વિડીયો જોઈને તે લાઈવ વિડીયો જોવો હોય તો તે પણ જોઈ શકો છો અમારી ચેનલ પર. તો આ જે બધા તમે જે શ્રદ્ધાળુ જોઈ શકો છો ભારે પ્રમાણમાં આ ભવનાથ મંદિરના આવ્યા છે અને મહાદેવના દર્શન કરવા માટે અહીંયા લાઈનો લાંબી લાગી છે. અને તમે જોઈ શકો છો અહીંયા આગળ મહાદેવના અભિષેક પણ કરે છે અને તેની સામે અહીંયા મૃગીકુંડ છે તે પણ અમે તમને હમણાં થોડા ક્ષણમાં બતાવવાના છીએ. જૂનાગઢમાં મહત્ત્વનો જે આ મેળો માનવામાં આવે છે તે આ મહાશિવરાત્રિનો મેળો માનવામાં આવે છે. આ મેળામાં ભારે પ્રમાણમાં જે અહીંયાના સાધુ છે તે બહાર આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે. અને રાત્રે 10 વાગે અહીંયા રવાડી કાઢવામાં આવે છે. આ રવાડીમાં તે લોકો આવે છે અને અહીંયા ભવનાથની પ્રદક્ષિણા કરીને આ જે મૃગીકુંડ છે ત્યાં સ્નાન કરે છે. અને મૃગીકુંડની સામે તમે જોઈ શકો છો અહીંયા મહાદેવના જળ અભિષેક તમારે કરવો હોય તો કરી શકો છો. અને જળ અભિષેક કરીને આગળના ભાગમાં મૃગીકુંડ આવ્યો છે તે અમે તમને અત્યારે બતાવવા જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો ભારે પ્રમાણમાં લોકો આ જગ્યાએ ઉમટી પડ્યા છે અને સામેના ભાગમાં જે આ લોકો ઊભા છે તેની બાજુમાં મૃગીકુંડ છે. તો તમે અત્યારે જોઈ રહ્યા છો આ કુંડને મૃગીકુંડ કહેવામાં આવે છે. અને રાતના 12 વાગે અહીંયાના સાધુ આ જગ્યાએ સ્નાન અર્થે આવતા હોય છે. આ મૃગીકુંડ અત્યારે બંધ હોય છે. જ્યારે રાતના 12 વાગે ત્યારે આના મૃગીકુંડના જે દરવાજા છે તે ખોલવામાં આવે છે અને અહીંયા જે સાધુ છે તે આ જગ્યાએ રાતે 12 વાગે સ્નાન કરવા આવે છે. તો રાતે 12 વાગે અહીંયા ટ્રાફિક નિમિત્તે આપણે નહીં આવી શકીએ તો અત્યારથી તમને મૃગીકુંડના દર્શન કરાવી દઈએ. અને જોઈ શકો છો ભારે પ્રમાણમાં અત્યારે દર્શનાર્થીઓ આ જગ્યાએ ઉમટી પડેલા છે. અને તમે પણ આ જગ્યાએ આવો તો અહીંયા કોઈ કચરો ન નાખો, કેમ કે આ પવિત્ર જગ્યા છે તેને આપણે સારી રીતે સંભાળ રાખીએ. તો રાત્રે 10 વાગે અહીંયાની રવાડી શરૂ થઈ જાય છે.